જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણી ચોટીલા પગપાળા યાત્રાનો બીજો દિવસ છે. આપણે આજે સદગુરુના આશ્રમમાંથી વિદાયું લઈ અને આપણી સફર તરફ આપણે આગળ વધવા લાગ્યા છે. સવારના 5 વાગી ગયા છે. દાદાએ આપણે મસ્ત મજાની ચા બનાવી દીધી. ચા પીને આપણે હળવળો આપણી યાત્રા તરફ જઈએ છીએ. મિત્રો, સવાર થઈ ગઈ છે, પરંતુ જે સૂરજનારાયણ વાદળાની બહાર નથી આવ્યા તમે જોઈ શકો છો. પરંતુ આ સવાર કંઈક અલગ જ મજા હોય છે. આ શિયાળાની સવાર, આ ખૂબસૂરત સવાર, આનંદમય સવાર. હું તમને દ્રશ્ય બતાવું કેવી સવાર છે. જો ચારે બાજુ શાંત વાતાવરણ, હાવ સન્નાટો. બસ આજ સવાર મને આગળ વધવાની પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે અને મને નવું કામ કરવાની બહુ હિંમત આપે છે. મિત્રો, સવાર પડી ગઈ છે અને સૂરજનારાયણ પણ વાદળાની બહાર આવી ગયા છે. અને આજે આપણે હાલી પણ ઘણું ગયા છીએ, એટલે આજે આપણે અહીંયા પોરો ખાવા ઊભા રહ્યા છીએ. આ જગ્યા છે જ્યાં આપણે પોરો ખાવા રહ્યા છીએ, કારણ કે આજે આપણે ઘણું કિલોમીટર હાલી ગયા છીએ. અને આ યાત્રામાં મને ખૂબ જ મજા આવે છે. તમને કેમ આવે છે? મારી યાત્રામાં તમને મજા આવે છે કે નહીં તે કોમેન્ટમાં મારી જરૂર જણાવજો. કારણ કે હજે તો ખાલી 8:30 જ થયા છે અને આપણે અંતર પણ ઘણું કાપી લીધું છે. અને અહીંયા આવી રીતે ફરવાની એકલામાં શાંત વાતાવરણમાં મને ખૂબ જ મજા આવે છે. અને આ વ્યૂ જોવાની, બસ માં ભગવતીની સાથે રહેવાની ખૂબ જ મજા આવે છે. તમને અમારા વ્લોગ જોવાની કેવી મજા આવે છે કે નહીં તે અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો. હા, અને અમારા દરેક ક્ષણને જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આપણે પોરો ખાઈ અને પાછી આપણે આ યાત્રા શરૂ કરી દીધી છે. હું તમને એક મસ્ત વ્યૂ બતાવવા માગું છું. કેટલો ખૂબસૂરત વ્યૂ છે. અને જે પણ લોકોને ખબર હોય આ કઈ જગ્યા છે તે અમારી કોમેન્ટમાં જરૂર કહેજો. આ જ્યાં સુધી પાણી દેખાય તે એક ડેમ છે. જે લોકોને ખબર હોય કે આ ડેમ કયો છે તે લોકો અમારી કોમેન્ટમાં જરૂર કહેજો. કારણ કે મને આ ડેમની પાળીએ હું હળો હાલ્યો જાઉં છું અને મજા પણ આવે છે. બસ એટલા માટે જ તે હું આ પદયાત્રા હું પસંદ વધારે કરું છું. કારણ કે બહુ મજા આવે છે યાર. અત્યારે સવારની ફિલિંગ ખૂબ જ અલગ છે. કારણ કે સૂરજનારાયણ પણ આવી ગયા છે. અહીંયા તળાવ આવી ગયું છે, ડેમ આવી ગયો છે અને આ પશુ પક્ષીનો મીઠો મધુરો અવાજ અને આ ખૂબસૂરત વાતાવરણ. અને જે લોકોને ખબર હોય કે આ ડેમ કયો છે તે લોકો અમારી કોમેન્ટમાં જરૂર જણાવજો. કે ચામુંડા ચંડી ધજા પ્રસંડી અસુર વિખંડી અવતારી ચોટીલાના ડુંગરે બેઠી માં ભગવતી ચંડી ચામુંડા, માં ભગવતી ચંડી ચામુંડા. જય માં ભગવતી. આપણી સાથે એક અત્યારે પ્રોબ્લેમ થઈ ગયો છે અને હું મારી જે સ્ટેન્ડ છે, મોબાઈલનું સ્ટેન્ડ છે, એ અહીંયા બેગના જાળીમાં રાખું છું. પરંતુ ક્યાંક પડી ગયું, મને ખબર નથી રહી. અને હવે થોડુંક વિડીયો ઉતારવું થોડુંક આમ મુશ્કેલ લાગે છે. પણ સ્ટેન્ડ પડી ગયું છે, આપણી હિંમત નથી પડી. બાકી ગમે એ થાય આપણો વ્લોગ બનાવશું, આપણે વિડીયો પણ જરૂર ઉતારશું. અને આ વિડીયો આપણો સરસ જ બનશે. એવું નથી સ્ટેન્ડ નથી તે નહીં બને, પરંતુ માં ભગવતીની દયાથી આપણે હિંમત નથી તૂટી. આપણે ઘણું હાલી ગયા છીએ અને ગઢડા પોગવાની તૈયારીમાં છીએ. અને સમય પણ ઘણો બપોરનો થઈ ગયો છે. અને આજનો બપોરો આપણે ગઢડામાં કરવાનો છે. કારણ કે તમે જોઈ શકો છો તડકો પણ ઘણો થઈ ગયો છે. અને હવે ગઢડા પોગવામાં હું આવી ગયો છું. કારણ કે આજે તો એ ભગવતી કરીને ખાઈ લીધું હતું. એવું ગઢડા પોગીને બપોરા કરીને આરામ કરીને પછી તમને પાછા મળવી. આપણે જમી કાઢવી લીધું છે, પરંતુ આજે આપણે આરામ નથી કરવાનો. કારણ કે આપણે જ્યાં રાત રોકાવાનું છે અહીંયાથી આપણે 5 કિલોમીટર દૂર છે. આપણે ગઢડાની બહાર હળવળું હાલવા મળ્યા છે. પરંતુ ગઢડાની મને ખૂબસૂરતી દેખાણે એટલે મને થયું કે લાવો હું મારા દર્શકોને બતાવી દઉં. તો આ છે ગઢડાની ખૂબસૂરતી. તો આ વિડીયો મારો ગઢડા સુધી જો પહોંચતો હોય તો જે લોકો ગઢડાથી હોય તે કોમેન્ટમાં જરૂર જણાવજો. હું ગઢડાની બહાર નીકળી ગયો છું, માંડવધારવાળા રસ્તે ચડી ગયો છે. અને આજનો આપણો ઉતારો છે માંડવધારવાળા. તો ત્યાં પણ આપણે આજે સંતોના શરણમાં એક સાધુ સંતના ખોળામાં ત્યાં જ આપણે આજે રાત વિતાવવાની છે.
આ છે માંડવદર વાળો રસ્તો. આપણે ત્યાં ધીમે ધીમે જઈએ છીએ. તમને થતું છે કે હું ઘણું વસ્તુ નથી દેખાડતો, પરંતુ એમનું પણ એક કારણ છે કારણ કે અમુક લોકોની પ્રાઇવસી હોય છે. અમુક લોકો વિડીયોમાં આવવાનું પસંદ કરે, અમુક ન કરે. એટલા માટે હું અમુક વસ્તુ નથી દેખાડી શકતો. આપણે જ્યાં આજે રાત રોકાવાનું છે ત્યાં આપણા ઉતારે આપણે આવી ગયા છીએ. આજે વાર છે શનિવાર, હનુમાન દાદાનો વાર છે, પવનસુત હનુમાનનો વાર છે, બજરંગ બલીનો વાર છે, બાલ બ્રહ્મચારીનો વાર છે. અને આપણો ઉતારો પણ આજે હનુમાન દાદાના શરણોમાં છે. હા મિત્રો, આજે શનિવાર છે અને આજે આપણી રાત પણ અહીંયા હનુમાન દાદાના શરણોમાં રોકાવાનું છે. જય હનુમાન દાદા. તો મિત્રો, આપણે આજની રાત અહીંયા રોકાવાનું છે હનુમાન દાદાના શરણોમાં. જય બજરંગ બલી. તો મિત્રો, હું તમને આ મઢીનો એક નાનકડો ટૂર આપી દઉં. કેવી જગ્યા છે, કેટલું પ્રકૃતિવાળું વાતાવરણ છે. જુઓ મિત્રો, આ છે અહીંના વૃક્ષો. આ વૃક્ષો છે અને હું તમને બતાવું આપણા હનુમાન દાદાનું મંદિર. આ છે મિત્રો હનુમાન દાદાનું મંદિર, બજરંગ બલીનું મંદિર. અને મિત્રો, વાગ્યા છે અત્યારે 2:30, પરંતુ આપણે આપણી સફરને અહીંયા સ્ટોપ કરી દીધી છે, ઊભી રાખી છે. કારણ કે આજે આપણે કાર્ય ઘણા કરવાના છે. કારણ કે 2 દિવસના કપડાં ભેગા થયા છે, એટલે અહીંયા પાણીની ટાંકી છે, તો આપણે આપણા કપડાં પણ અહીંયા ધોઈ નાખવાના છે. અને આજે ગરમી બહુ હતી દિવસ દરમિયાન, એટલા માટે આપણે નાહવાનું છે. એટલે આપણો આજે આરામ પણ થઈ જાય, આપણે વ્યવસ્થિત ફ્રેશ પણ થઈ જઈએ. તો કંઈ નહીં, આપણો વ્લોગ અહીંયા પૂરો નથી થતો. આપણે કપડાં ધોઈ નાખીએ, ફ્રેશ થઈ જઈએ. આપણે કપડાં ધોઈ નાહી કરીને ફ્રેશ થઈ ગયા છે અને આપણે પણ આપણો આ નવો વેશ ધારણ કરી લીધો છે. અને આપણે જ્યાં રોકાણા છે ત્યાં બહુ વાહન વ્યવહાર વધારે છે. તમને દેખાડું, જો સામેને તમને જે મઢી દેખાય ને તેમાં આપણે રોકાણા છે. પરંતુ દિવસે ત્યાં વાહન વ્યવહાર ખૂબ છે અને લોકો એમ કહે છે કે દિવસે વાહન વ્યવહાર પૂરેપૂરો છે, પરંતુ રાતે હાવ સન્નાટો છે. અને આજે રાત્રે આપણે આ મઢીમાં પણ એકલા જ રહેવાનું છે, કારણ કે બાપુ જે હતા એ બાપુ ગયા છે ક્યાંક ફરવા, જાત્રા ઉપર ગયા છે. એટલે આજે રાત્રે પણ આપણે એકલા રહેવાનું છે. ને આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, કારણ કે રાત્રે જમવામાં એમાં બીજું કાંઈ નવું નથી, કોઈ નવી વ્યક્તિ નથી. તો આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. કંઈ નહીં, જો તમને અમારો વ્લોગ આ પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઇક કરજો, બીજા લોકો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો બધા મારા પ્યારા મિત્રોને જય માતાજી.